બની હત્યાની ઘટના. અમરોલીમાં અતુલ નામના ઈસમની ચપ્પુના ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી. અલ્પેશ દેવી પૂજક દ્વારા હત્યા કરાઈ હોવાનો મૃતક પરિવાર અને ફ્રૂટ વિક્રેતાઓનો આક્ષેપ. અતુલને અલ્પેશ સાથે મોટા વરાછા સુદામા ચોક નજીક ફ્રૂટની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો. ઘટનાને પગલે અમરોલી પોલીસ સ્ટેશન પરિવાર દોડી આવ્યો. રાત્રે બનેલા બનાવમાં લોકો અમરેલી પોલીસ મથકે દોડી આવ્યા. મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતા અને ફ્રૂટ વિક્રેતાઓ અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યા હતા. અમરોલી પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનુજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે. જી, તમારું નામ? સની, મારું નામ છે દેવી પૂજક. કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાસ H4 306 એમાં 20 નંબર. અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ રોડ માથે ખોફ જમાવતો હતો કે અહીંયા કોઈને વેચવાનું નહીં. રામ ચોક, આપણે સુદામા ચોકની આગળ, VIP સર્કલની આગળ રામ ચોક આવે. કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગણિયા દેવી પૂજક. શું કહેતો? ભૂપતભાઈ. શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો. તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા. મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી. 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે. કેટલા વાગે થયું ને શું કારણસર? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે.